બગદાણા વિવાદમાં આખરે ઘડી આવી ગઈ છે, જેની સમગ્ર કોળી સમાજ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. એસઆઈટીની તપાસમાં હવે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને તેડું મોકલવામાં આવ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. બગદાણા વિવાદમાં આખરે ઘડી આવી ગઈ છે, જેને કોળી સમાજ અને નવનીત બાલદિયા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એસઆઈટી દ્વારા હવે જયરાજ આહિરને તેડું મોકલવામાં આવ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. મુંબઈના એક ડાયરાથી શરૂ થયેલા સમગ્ર વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. માયાભાઈ આહિર દ્વારા ડાયરામાં એક નાનકડી ભૂલ થઈ અને બાદમાં નવનીત બાલદિયાનો તેમને ફોન ગયો. આ ફોનમાં નવનીત બાલદિયાએ જણાવ્યું કે તમે જેને ડાયરામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા છે તે હકીકતમાં મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યારબાદ માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો બનાવ્યો, પરંતુ તેના થોડા જ સમય બાદ નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલો થયો ત્યારબાદથી નવનીત બાલદિયાએ એક જ સૂર પકડી રાખ્યો છે કે મારા પર હુમલો જયરાજ આહિરે કરાવ્યો છે. તેમનું કહેવું છે કે માયાભાઈ આહિર પાસે માફી મંગાવ્યા બાદ જયરાજ આહિરે મારા પર હુમલો કરાવ્યો હતો. સમગ્ર બાબતે કોળી સમાજના નેતાઓ, કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ગાંધીનગર મામલો પહોંચ્યા બાદ આ મામલે એસઆઈટીની તપાસ બેસાડવામાં આવી. એસઆઈટીની તપાસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આજે નવનીત બાલદિયાનું નિવેદન નોંધવા માટે પણ એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમાં નવનીત બાલદિયાએ કહ્યું હતું કે મારી પાસે તમામ પુરાવા છે જે સાબિત કરે છે કે મારા પર હુમલો જયરાજ આહિરે જ કરાવ્યો હતો અને જયરાજ આહિર મુખ્ય આરોપી છે. નવનીત બાલદિયાનું આ નિવેદન નોંધાયા બાદ હવે એસઆઈટીએ જયરાજ આહિરને તેડું મોકલ્યું છે. હવે જોઈએ જયરાજ આહિર એસઆઈટી સામે હાજર થાય છે ત્યારબાદ આ સમગ્ર મામલે શું નવા વળાંક આવે છે. શું જયરાજ આહિર મુખ્ય આરોપી તરીકે સાબિત થાય છે? શું ફરિયાદીના કહેવા મુજબ એ મુખ્ય આરોપી બને છે? શું એમનું આરોપી તરીકે નામ પણ નોંધવામાં આવે છે? કારણ કે અત્યાર સુધીમાં જે મુખ્ય વિવાદ છે એ જ થઈ રહ્યો છે કે નવનીત બાલદિયાના વારંવાર કહેવા છતાં પોલીસ જયરાજ આહિરનું એફઆઈઆરમાં નામ સુદ્ધા લખતી નથી. એવામાં હવે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે, ત્યારે જોવું રહ્યું કે સમગ્ર મામલે શું નવા વળાંક આવે છે, શું નવા રાજકારણ ચાલે છે, શું સમાજ આ તપાસથી સંતુષ્ટ થાય છે કે કેમ, શું નવનીત બાલદિયા જે વારંવાર પોલીસ તપાસ ઉપર પ્રશ્નો કરી રહ્યા હતા તે આ તપાસ બાદ સમગ્ર ઘટના અને પોલીસ તપાસથી સંતુષ્ટ થાય છે કે કેમ તે જોવું રહ્યું.